હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 8 એપ્રિલ 2025ના વન લાઇનર ડેલી કરંટ અફેર. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 6 એપ્રિલે આજે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમત દિવસ છે તે ઉજવવામાં આવે છે. તાજેતરમાં આર્જેન્ટિનામાં યોજાયેલ ISSF વર્લ્ડ કપ 2025માં ભારતીય શૂટર ઈશા સિંહે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો છે? તો હાલમાં જ તેણીના દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ઇફકોના બીજ સંશોધન કેન્દ્રની સ્થાપના ક્યાં કરી છે? તો તેઓના દ્વારા ગુજરાત ખાતે આજે ઇફકો છે તેના બીજ સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. તાજેતરમાં યુકે દ્વારા કોને ધ ફ્રેડ ડેરિંગ્ટન સેન્ડ માસ્ટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ સુદર્શન પટનાયકને આ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં એશિયાના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્પાન રેલવે બ્રિજ એટલે કે નવો પમ્બન બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આનું ઉદ્ઘાટન છે તે તમિલનાડુ ખાતે થયું છે. તાજેતરમાં DRDO અને ભારતીય સેનાએ MR-SAMના 4 સફળ પરીક્ષણો ક્યાં કર્યા છે? તો ઓડિશા ખાતે આજે MR-SAM છે તેના 4 સફળ પરીક્ષણ છે તે કરવામાં આવ્યા છે. તાજેતરમાં કયા દેશે ભારત અને પાકિસ્તાન સહિત 14 દેશો પર વિઝા પ્રતિબંધ લાદ્યો છે? તો હાલમાં જ આ પ્રતિબંધ છે તે સાઉદ અરેબિયા દ્વારા લાદવામાં આવ્યો છે. તાજેતરમાં તાશ્કંદમાં 150મી IPU એસેમ્બલીમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કોણ કરશે? તો ઓમ બિરલા છે તેઓ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ છે તે કરશે. તાજેતરમાં કયા દેશે સદ્ભાવનાના સંકેત તરીકે 14 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે? તો હાલમાં શ્રીલંકા દ્વારા 14 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં નોલેન ગોલ્ડ સંદેશને GI ટેગ મળ્યો છે તે કયા રાજ્યનો છે? તો તે પશ્ચિમ બંગાળનો છે. નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કયા દેશની સત્તાવાર મુલાકાતે ગયા છે? તો તેઓ પોર્ટુગલની સત્તાવાર મુલાકાતે ગયા છે. તાજેતરમાં કયા દેશે દક્ષિણ સુદાનના તમામ પાસપોર્ટ ધારકોના વિઝા રદ કર્યા છે? તો અમેરિકા દ્વારા દક્ષિણ સુદાનના તમામ પાસપોર્ટ ધારકોના વિઝા રદ કરવામાં આવ્યા છે. તાજેતરમાં કયું રાજ્ય આયુષ્માન ભારત યોજનામાં જોડાનાર 35મું રાજ્ય બન્યું છે? તો દિલ્હી છે તે 35મું રાજ્ય છે તે બન્યું છે. તાજેતરમાં EIમાં સૌથી વધુ રોકાણ કરનારા 10 દેશોની યાદીમાં કોણ જોડાયું છે? તો ભારત છે તે આ યાદીમાં જોડાયું છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અને પ્લેલિસ્ટ છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.